ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે જે જગતનો તાત ખેડૂત છે એ ચિંતામાં મુકાયો છે। અત્યારે હાલ તેમના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। સરકારની સામે વળતરની માંગ કરવામાં આવી છે, પરંતુ હવે આ જે વળતરના ગણિતની સાથે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી મેદાને આવ્યા છે। તેમના દ્વારા સરકારને સીધા સવાલ પૂછવામાં આવ્યા છે। આજે આ જ વિષયને લઈને વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતના સૌરાષ્ટ્રના ખેડૂતો અત્યારે હાલ સરકારની સામે માંગ કરી રહ્યા છે, વળતર માંગી રહ્યા છે અને એની જ સામે ક્યાંક ને ક્યાંક સરકારને ઘણા બધા સવાલો છે તે વિપક્ષના નેતાઓ અવારનવાર પૂછતા હોય છે। ત્યારે ફરી એક વખત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી મેદાને આવ્યા છે અને તેમના દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં વળતરનું ગણિત છે તે બતાવવામાં આવ્યું છે। સૌથી પહેલા તો પરેશ ધાનાણીએ શું લખ્યું છે તેની સાથે સરકારને શું કહ્યું છે તેના ઉપર નજર કરીએ। ખાસ કરીને અહીં પરેશ ધાનાણીએ પોતાના સોશિયલ મીડિયામાં લખ્યું છે, જગતના તાતને જીવવા દેજો। ખેતીવાડી ખાતાની સલાહ, કૃષિ તજજ્ઞોના અભિપ્રાય તેમજ ખેડૂતોની કોઠાસૂઝથી કાઢેલા પ્રાથમિક અંદાજો મુજબ ખરીફ 2025ની મોસમ દરમિયાન વાવેતર કરેલી કપાસનો વીઘા દીઠ ઓછામાં ઓછો અંદાજિત ઉત્પાદન ખર્ચ ₹18,370 તથા પ્રાથમિક ઉતારાના અંદાજો મુજબ વીઘા દીઠ સરેરાશ 20 મણ ઉપજની ટેકાના ભાવે કિંમત ₹31,640 ગણાય છે। આમ કમોસમી માવઠાની મોકાણથી સરેરાશ ખેડૂતોને કુલ મળીને અંદાજિત ₹50,010 જેટલા પાકનું નુકસાન થયું હોવાનો અંદાજ છે। હવે તમે જ કહો કે ખેડૂતોને વીઘા દીઠ નુકસાનીનું અધિકારિક વળતર મળવું જોઈએ કે પછી માત્ર ₹8,000ની સરકારી ભીખ મળવી જોઈએ, એવી સીધી જ વાત છે તે પરેશ ધાનાણી દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં કહેવામાં આવી છે। એટલે ખાસ કરીને જે રીતે ખેડૂતોએ અત્યારે હાલ પાકને વાવ્યો છે એની વાત અહીં કરવામાં આવી છે કે તે લોકોનું અત્યારે હાલ કેટલું નુકસાન ગયું છે અને એની સામે જે સરકારી વળતરનું જે અહીં લખવામાં આવ્યું છે કે પછી અધિકારિક વળતર મળવું જોઈએ કે પછી માત્ર ₹8,000ની સરકારી ભીખ મળવી જોઈએ, એવો સીધો જ સવાલ છે તે પરેશ ધાનાણીએ ક્યાંક ને ક્યાંક સરકારને પૂછ્યો હોય એવું લાગી રહ્યું છે। કારણ કે જે રીતે અહીં બતાવવામાં આવ્યું છે ને જે રીતે ટોટલ ખેડૂતનો ખર્ચો થાય છે 50,000ની આસપાસ એમના પાકને નુકસાન થયું હોવાનો અત્યારે હાલ અંદાજો સામે આવી રહ્યો છે, તો પછી જેટલું નુકસાન અત્યારે હાલ ખેડૂતોને થયું છે એટલા પૈસા ખેડૂતોને મળવા જોઈએ કે પછી સરકારી ભીખ મળવી જોઈએ, એવી વાત પરેશ ધાનાણી દ્વારા કરવામાં આવી છે। જો કે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ છે તે અત્યારે હાલ ખેડૂતોના વહારે આવ્યું હોય એવું ક્યાંક લાગી રહ્યું છે। કારણ કે આપણે જોતા આવ્યા છે કે ખેડૂતોના કોઈ પણ પ્રશ્નો હોય અને ખાસ કરીને અમરેલીમાં રહીને પણ ખેડૂતોના માટે થઈને કોંગ્રેસના નેતાઓ જાગ્યા હતા। એ લોકોના દ્વારા ક્યાંક ને ક્યાંક આંદોલન કરવામાં આવ્યું, વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। બોટાદમાં પણ આપણે જોયું હતું કે જે રીતે હળદરની અંદર ખેડૂતોની સાથે કડદો થયો હતો, એ વાતને લઈને પણ કોંગ્રેસ મેદાને આવ્યું હતું। પરંતુ અત્યારે હાલ જે રીતે પરેશ ધાનાણી છે એમને સીધો જ સવાલ સરકારને પૂછ્યો છે કે જે ₹8,000 મળવા જોઈએ કે પછી ખેડૂતોને જેટલું નુકસાન અત્યારે હાલ આ કમોસમી વરસાદને કારણે થયું છે તે મળવું જોઈએ। એટલું જ નહીં, અહીં એવું પણ લખવામાં આવ્યું છે કે કમોસમી માવઠાની કમઠાણ તેની સાથે જ અત્યારે હાલ અંદાજિત ખર્ચ જે ખેડૂતોને થયો છે તે પણ અહીંયા બતાવવામાં આવ્યું છે કે ખેડૂત કેટલું તેમનું વળતર મળવું જોઈએ, તેની સાથે ખેડૂતને કેટલો ખર્ચ થાય છે એ પણ દરેક બાબત છે તે અહીં લખવામાં આવ્યું છે। એટલે કે ખાસ કરીને કુલ અંદાજિત થયેલ જે નુકસાન છે, કારણ કે પ્રતિ વીઘા જે ઉત્પાદન ખર્ચ થાય છે તેની સાથે કુલ ઉપજની અંદાજિત કિંમત હોય છે એ ટોટલ થઈને લગભગ 85,000ની આસપાસ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને અત્યારે હાલ નુકસાન પહોંચ્યું છે। એ જ દરેક વાતને લઈને હવે ક્યાંક પરેશ ધાનાણી છે તે મેદાને આવ્યા છે અને સીધું જ સરકારને કહેવામાં આવ્યું છે કે જે રીતે 50,000ની આસપાસ ખેડૂતોને અત્યારે હાલ નુકસાન પહોંચ્યું છે તે પૈસા મળવા જોઈએ કે પછી અત્યારે હાલ જે સરકારી સહાય જે ₹8,000ની વાત કરવામાં આવી રહી છે, જે પરેશ ધાનાણી દ્વારા લખવામાં આવ્યું છે એ મળવું જોઈએ તેવો સીધો સવાલ છે તે તેમના દ્વારા પૂછવામાં આવ્યો છે। એટલે ખાસ કરીને અત્યારે હાલ એક તરફ જે ખેડૂતોની મુશ્કેલી છે તે વધી રહી છે ને ઘણા બધા એવા ખેડૂતો છે કે જે લોકોની હાલત અત્યારે હાલ કફોડી બની છે, કારણ કે તે લોકોનો પાક ધોવાઈ ગયો છે, સરકારની સામે અપીલ કરી રહ્યા છે ને ઘણા બધા ખેડૂતો એવા પણ છે કે જે લોકોએ દેવું કરીને ખેતી કરી હોય છે તે લોકોને અત્યારે હાલ પોતાના દેવાના પૈસા ભરવાના હોય છે ને એની સાથે આટલી મોટી નુકસાની થઈ છે તો પછી તેનું વળતર કોણ આપશે, એવા પણ સવાલો અત્યારે હાલ ખેડૂતો પૂછી રહ્યા છે। એટલે ખાસ કરીને અત્યારે હાલ એક બાજુ સૌરાષ્ટ્રના ખેડૂતોની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓને લઈને ખાસ કરીને ધારાસભ્યોને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે ને એની જ સામે અત્યારે હાલ કોંગ્રેસના નેતા દ્વારા જે ખેડૂતોને વળતર મળવું જોઈએ તેનો આખો હિસાબ છે તે મૂકવામાં આવ્યો છે। તેની સાથે જો વાત કરવામાં આવે આમ આદમી પાર્ટી વિશે તો તે પણ અત્યારે હાલ અવારનવાર ખેડૂતોના મુદ્દે મેદાને આવતી હોય છે। સત્તા પક્ષના જે નેતાઓ હોય છે એ લોકોને સવાલ પૂછતી
પહોંચતી હોય છે, પરંતુ હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે જે રીતે ભાજપના નેતાઓ દ્વારા કૃષિ મંત્રી જીતુ વાઘાણી છે તેમના દ્વારા કહેવામાં તો આવ્યું છે કે ખેડૂતોને હવે સહાય આપવામાં આવશે. મુખ્યમંત્રી દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે કે થોડાક જ સમયની અંદર રાહત સહાય પેકેજ છે તેની જાહેરાત કરવામાં આવશે, પરંતુ આ દરેક વાત છે, આ દરેક રાહત અને સહાય પેકેજ છે તે ખેડૂતોના સુધી પહોંચશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.